હા, હું મોઢું ચડાવીને બેઠા છું. એક કોકદી તો દાંત કાઢતા હો, જ્યારે જોવો ત્યારે આમ મોઢા પર અમાસો જોઈ. કેમ આપણા ઘરમાં કઈ સારું કામ થયું છે દાંત કાઢવું? તો આપણા ઘરમાં ખોટું શું છે? એ મજાનું હર્યું ભર્યું ઘર છે, એમાં હું આ કામ થવાના હોય? હા, આ જો આવતા રવિવાર સત્યનારાયણની કથા રાખી છે, પણ આજથી હસશો ને તો તે દી હસશો તમે. બાપુજી, હા પાણી. મેં તને કેટલી વાર ના નથી પાડી? આને સમજાવી દેજે કે આ વાંધણી છે ને મારી હારું પાણી લઈને કે સા લઈને ક્યારેય ન આવે. તમને કઈ શરમ નથી આવતી? વહુને આવું કયો છો? હોવું ને જ કહું ને, તારે તો બે દીકરા છે એટલે તને તો નો જ કહેવાય. અરે પણ તમારે હું જરૂર છે એને કઈ કહેવાની? અરે કેટલા વર્ષથી આવી છે, આ કુળને વારસદાર નથી આપી. હા, તો એને જ આપવાનો હોય કા? અરે એને મારો તો ઠીક, મારા દીકરાનો પણ ભાવ બગાડ્યો છે. એલા ઈ ભગવાનની દેન હોય. વાત કરો છો બિચારી વહુએ હું ગુનો કર્યો છે? ભગવાનની દેન કરમ ફૂટલી છે. હા બાપુજી, હા અમારા ભાગ્યમાં સંતાન નથી લખ્યું તો હા અમારા હાથની વાત છે, તો હું તમે આવી આખી જિંદગી મેં મેળા મારતા રહો? મારે આ કુળનો વારસદાર જોઈએ એટલે જોઈએ, લખ્યું હોય કે ન લખ્યું હોય. આ જ કરમ ફૂટલી છે એટલે જ નથી, એટલે જ હું તને કહું છું. હવે હું છેલ્લું 1 વર્ષ વાટ જોઉં છું, નહીતર પછી છે ને હું તારા બીજા લગ્ન કરાવી દઈશ, સમજો? બસ બહુ થયું. આ તમારી માં જેવા થયા. એક વરે આપણે આ રાજ્યો ન આવ્યો એમાં તો તમારી માએ છે ને મારું લોહી પી ગયા હતા. 8 વર્ષે આવ્યો આ છોકરો, ત્યારે કાં કઈ ન બોલ્યા? હા, તે દાદાને ઘરનો બાપ હોય ને એને આશા જ હોય, માં અને હાહુ ને. હા તે હોય. મારા ઘરે દીકરીની હોવ આવી છે તો હું રમકડું રમાડીશ, મારા કુળનો વારસ આવશે. નો આવે એટલે ગામમાં તમે બધે જાઓ, 2-3 વર્ષ થાય ને એટલે વાતો જ મણા થાવે કે આ કરમ ફૂટલી છે. તમે સમજતા કેમ નથી? હા, આપણા હાથની વાત નથી. તમે જ્યારે હોય ત્યારે એકની એક વાત કર્યા કરો છો અને વહુને મેણા માર્યા કરો છો. અરે ગામ મારતું હોય તો બરાબર છે, તો તમે ઘરના ઉઠીને વડીલ થઈને તમે આવું બોલો? તમે ભાઈ છે ને એકદમ હાસું કહે છે. અને આમે જો ગામના લોકો મેણા મારતા હોય ને તો કાંઈ નહીં, આપણે અમુકના એને ના પાડવી જોઈએ, આપણે હારવાર ન પડી જવાય. અને બાપુ, આ તમે જેવું ભાભીને કહો છો એવું કાલ સવારે કોક મને કહેશે તો બસ હવે કેવું લાગશે? બસ, હજી ઉગીને ઊભા છે તો મને શિખામણ દેવા આવ્યા છે. લ્યો, દીકરીની વાત આવી ત્યાં કે બસ મને શિખામણ દેવા આવ્યા. અને આ તમારી માં કેવું તો ન જોઈએ મારી હાહુ મને ઓછા મેણા મારતી, ત્યારે કાં કોઈ દી ન કીધું કે ઈ ભગવાનની દેન છે, ઈ આમ છે તેમ છે? કેવું સાંભળી લેતા હતા? અરે મારી દીકરી કરમ ફૂટલી નથી આની જેમ. કપાળે લખાવીને આવી છે. તમારી દીકરી બહુ ભાગશાળી છે કા? હા બાપુજી, તમે આ કેવી વાત કરો છો અને કેવા વિચારો લઈને બેઠા છો? હા, બધું તો છે ને ઉપરવાળો જ્યારે ધારે ને ત્યારે થાય, આમાં કોઈ માણાના હાથની વાત નથી. હા, પણ કરમ ફૂટલા હોય ને એના નસીબમાં ભગવાન કાર્ય ધારે જ નહીં કે એને સંતાન થશે. એટલે હું કહું છું કે આ કરમ ભમરાળીને કાઢી અને વહેલી તકે છે ને લગ્ન કર બીજાને, મને આ ઘરનો વારસદાર આપ. હે બાપુ, તમે આ બીજી વહુ લાવવાનું કહો છો તે કરમની બહુ સારી હશે, તમને એવી ખબર છે? અરે મલકમાં જેટલી છોકરીઓ હોય ને બધી કરમ ભમરાળી ન હોય એની જેમ. હા, પણ તમે જે બીજી લાવશો ને એનામાં કેવી રીતે ખાતરી પડે કે ઈ છોકરું દે જ તમને? ઈ જે હોય એ મારે 1 વર્ષની છેલ્લી તમને આપી છે ઓધી. 1 વર્ષમાં વારસદાર જોઈએ, નહીતર પછી આના પિસ્તરા પોટલા બહાર અને હું તારા લગ્ન બીજે કરાવી. એ ના, હું નહીં થવા દઉં. લ્યો, આ 1 થી નો થયું, બીજી થી નો થાય, ત્રીજી થી નો થાય, બાયડીઓ ના અહીંયા તમે મેળા કરશો બેયને. મેં તને કીધું ને કે બધી આની જેમ કરમ ભમરાળી વાંચણી નો હોય. પણ તમારા નસીબમાં જેટલી આવશે બધી કરમ ભમરાળી હશે, એકેય નહીં દે છોકરું. પછી હું કરશો? મારા નસીબ. હા બોલો. બાપુજી, આ હું બોલો છો તમે? બસ તમે સાંભળો છો એ જ. મેં તમને ઘરમાં કોઈને હસાવવામાં કમી રાખી છે? અને બાળક નથી થતું એમાં મારો વાંક છે? હાસવવાથી ઘરના વડીલોને કે ઘરને હાસવવાથી વંશ નથી હાલતો. આ કુળને વંશ આપો તો આગળ હાલે. બાપુજી, જીજ્ઞા તું ઉપાધિ નહીં કર બટા, હું શું તારી આરે. ખબરદાર જો આ એક અક્ષર હવે બોલ્યા તો બસ મારા જેવી એક ગુંડી કોઈ નથી. અટાણુંથી બોલતી નહોતી એટલે હારી લાગતી હતી કા? પણ બા, એક જ ઘરમાં રહેવું ને મારા બાપુ એમ કે આમું નહીં આવું તો કેમ ભેગું થાય? મારી આમે આવજે. સાંભળ, નહીં એની આમે હું તારી આમે એક શબ્દ નહીં બોલું ને તો બસ ફક્ત 1 વર્ષની રાહ જોઉં છું, સમજે? જોયા કરો રાહ. જીજ્ઞા નહીં આપતી છોકરું. બાપુજી કેવું બોલે છે? ભાભી, તમે છે ને ખોટી ઉપાધિ કરો, અમે બધાય તમારી હારે છીએ. હે ને ભાઈ? હા ભાભી,
તમે છે ને જરાય ઉદાસ ન થાવ. આ બાપુનો તો સ્વભાવ જ આવો છે. પહેલેથી છે ને નથી હરખેથી રહેતા, નથી કોઈને હરખેથી રહેવા દેતા. સા જીજ્ઞા અમે તારી હારે જ છીએ હો બેટા. તું ઉપાધિ કરમાં. ઈ તારા હાથનું પાણી નહીં પીવે, મારા હાથનું પીએ ને ક્યાં જાય? નહીં પીવે, તરસ્યા રહે. હાથે ભરીને પી લે. હા બસ. જા બેટા, તું અંદર જા ને તારું કામ કર. જા બેટા, તું કરાવે ને. ભાભી, તમે શું કામ રોવો છો? તમને તો ખબર છે ને કે મારા બાપુનો સ્વભાવ કેવો છે. બેન વાત સાચી, સ્વભાવ કેવો છે, પણ ઉઠતા બેઠતા જાગતા કેટલા કડવા વેણ બોલે છે એ પણ તમને ખબર છે ને. મને હંધીએ ખબર છે, પણ હવે કોઈ એમને કાંઈ કહી શકતું નથી અને એ કોઈનું માનતાય નથી. બેન, અમારે પાણું નથી બંધાતું, એમાં મારો શું વાંક છે? એ તો બધું ઉપરવાળાના હાથમાં છે. તો પણ બાપુ કેવું કેવું બોલે છે. મારા હાથનું ખાતા પીતાય નથી, અને પાણીનો ગ્લાસ ભરીને આપું ને તો પણ નથી પીતા. તો મારો જીવ નહીં બળતો હોય બેન. ભાભી, આ છે ને મારા લગ્ન થાય અને મારી હારે આવું થાય ને ત્યારે બાપુ સમજશે કે કોઈને આવું ન કહેવાય. અરે બેન, આ કેવું બોલો છો? આવું હું કામ બોલો છો? તમે ક્યાં કોઈનું કઈ બગાડ્યું છે? હું તો માતાજીને પ્રાર્થના કરી રાંદલમાં ને કે તમારી ઘરે દેવ જેવો દીકરો આપે. આજ પછી આવો શબ્દ ના બોલતા. અને મારા જ નસીબ ખરાબ છે કે ભગવાને મારો પાણો નથી બાંધ્યું. ભાભી, એમાં નસીબને નો વાગ દેવાનો હોય. ઈ તો જ્યારે અંજળ હોય ને ત્યારે જ થાય. આપણે ગમે એટલું કરીને આપણા રોવાથી કાંઈ ન થાય. રડવા સિવાય બીજું છે હું મારી પાસે? ખાય છે કોણ જાણે કેવા પાપ કર્યા હશે મેં, ત્યાં આ જન્મમાં મારે ભોગવવા પડે છે. ભાભી, તમે તો કેવા હારા છો, ક્યારેય કોઈને બાંડું વેણી નથી કહેતા. તમે હું પાપ કર્યા હોય? તો ભગવાન કેમ મારી હારે આવું કરે છે એ જ મને નથી ખબર. હે માં, હું તો એટલે જ રાંદલમાને પ્રાર્થના કરું કે મારો ખોડો ભરી દે ને તો હંધાઈના મેણા ટોણા સાંભળવાનું બંધ થઈ જાય. આ શું કહું ને બેન, તો હવે મારાથી સંભળાતા નથી બધાના મેણા ટોણા. ભાભી, તમે એટલું બધું વિચારવાનું બંધ કરી દો, હવ હારાવાના થઈ જાય. અને પહેલી વાત કે તમે છે ને આ બાપુ કાંઈ પણ બોલે ને તેનું કાનમાં જ લ્યો માં, કાનમાં લ્યો તો તમને એવું થાય ને કે બાપુએ આવું કીધું એમ. એવું નથી બેન, બાપુ તો હવે એમ કહે છે કે આને કાઢી મૂકવી અને તમારા ભાઈના બીજા લગ્ન કરાવી દેવા. ઈ તો બાપુ બોલ્યા કરે, એમ કઈ થોડા અમે થાવા દઈ અને એમ કઈ ભાઈ થોડો તમને મૂકી દે. બેન તમે જ કહો, બાળક નથી થતું તેમાં હું કઈ મારો વાંક છે? એમાં કોઈનો વાંક નથી ભાભી, આપણને હંધાઈને ખબર છે, પણ એમાં બાપુને કોણ સમજાવે? પણ તમારે એની કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તમને ખબર છે ને બધાય તમને કેમ રાખે છે. હા બેન, તમે બાપુને સમજાવો ને બાપુ તમારું બધું માનશે કે મારી હારે આવો પારકા જેવો વ્યવહાર ના કરે. ભાભી, તમે ઉપાધિ કરો માં, હું બાપુ હારે વાત કરે. જો કદાચ મારી વાત કરવાથી થોડાક સુધરતા હોય ને તોય સારું. તો હારું બેન, ભગવાન જેવો ધણી છો, બાપુ તમારી વાતને માનતા હોય ને. બાકી મારાથી હવે બાપુના મેણા ટોણા સહન નથી થતા. ક્યારેક ક્યારેક એમ થાય કે આના કરતા દવાની બાટલી પીને ઉઈ જાવ ને તો સારું છે. અરે ભાભી, એવું બોલો માં, તમને આવું બધું વિચારવાનું કે છે કોણ? વિચારવાનું કોઈ નથી કેતું, પણ સમય જેવો હાલે છે ને અઘરો, તે મગજમાં 17 વિચાર આવે છે. સાચું કહું ને તો આના કરતા છે ને બાકી તમે તમારા ભાઈને કહો કે એ બીજા લગ્ન કરી લે એટલે ઘરમાં પાડો તો બંધ થાય. ના ના, એવું કાંઈ નથી કરવાનું થતું. અને એમ મારો ભાઈ તમને છોડી નહીં દે, અને એમ કઈ અમે થોડા તમને આ ઘરમાંથી જવા દેવું. તમે જરાય ઉપાધિ કરો માં, બધુંય થઈ જાય. એક જોતા તો બાપુની વાત એ સાચી જ છે. એને પણ એનો વંશ વેલો જોતો હોય છે ને. મારા જેવી માંજણીને ઘરમાં રાખીને હું જ છે. અને બધા કહેતા હોય ને કે માંજણીનું મોઢું જોઈએ તો આખો દિવસ બગડે, એટલે બાપુ કઈ ખોટા નથી એની જગ્યાએ. એવું કાંઈ નથી. આ બધુંય છે ને માણાના મનનો વેમ છે. બાકી કોઈ બાયુ માણાને છોકરું ના થાય એ કઈ એના હાથમાં થોડું છે. બેન તમે સમજો છો, તમારા ભાઈ સમજે છે, પણ ગામના ને બાપુને કોણ સમજાવે? બાપુને તો ગામનાની જ વાત સાંભળવી છે કે તમારી બહુ વાંચની છે, તમારો બહુ વંશવેલો આગળ વધારે એમ નથી. તમે ઉપાધિ કરો માં, હું બાપુને સમજાવાય, હું બાપુ હારે વાત કરી. બસ તમે તમારું જીવ બાળવાનું રહેવા દો. બેન જીવ બાળવો નથી તોય બળી જાય છે. સમય જ ભગવાન એવો વિકટ બતાવ્યો છે તો હું કરું?
આ કઈ પરિસ્થિતિમાં લાવીને ભગવાને મને મૂકી છે એ ખબર નથી પડતી. જેને મારો ખોડોસ ખાલી રાખવો હતો તો મને સ્ત્રી હું કામ બનાવી એણે. તમને ખબર છે કે એ તમને જિંદગીભર આમનામ જ રાખશે. તમે થોડીક રાહ જોવો, થોડોક ટાઈમ જવા દો. બની શકે કે 2-4 વર્ષ પછી તમારા નસીબમાં સંતાનનું સુખ લખ્યું હોય. આ લગ્નને 10 વર્ષ થયા બેન. 10 વર્ષમાં એકાદી વખત તેવું બન્યું હોય ને કે ખુશીના આંબા ભાભી તમને ખબર છે અત્યારે ઘણી જગ્યાએ એવું હોય છે 10 વર્ષ હું 15 વર્ષે બાયુના ખોળા ભરાય છે, તો તમે તો હજી 10 વર્ષ જ થયા છે. હું તમારી મારા આંધણને પ્રાર્થના કરું કે તમારી વાણી પર ભલે 15 વર્ષે ખોડો ભરાવો જોઈએ બસ. હા ભાભી, હવે તમે ઉપાધિ કરો માં. હાલો, મારે થોડુંક કામ છે તો હું પતાઈ આવું. હા બેન. હા. બા, હા બેટા, મારે છે ને તમારે વાત કરવી છે. કેમ બેટા, કાંઈ જોઈ છે? હું કહેતી હતી ખબર છે, આપણા બાપુ છે ને એ બોલવામાં છે ને હાવ ભાન નથી રાખતા અને આપણા ભાભીને કેવું કેવું કીધા કરે છે. તમે બાપુને સમજાવતા હોય તો કે ભાભીને આવું બધું ન બોલે. તને શું લાગે છે? મને કાંઈ ખબર નથી. હા, કાલની વાત છે. સવારે હું ને તાર બાપુ બેઠા હતા. ઓલી બિસારી સા લઈને આવી તો હડસેલી દીધી. નથી જોતી તારા હાથની સા નહીં, મને તારા હાથનું પાણી એ નથી જોતું. તો મેં એને કેટલું સમજાવ્યા, ઓલી બિસારી રોતી રોતી અંદર વહી ગઈ અને કહેતી ગઈ કે આમાં મારો ક્યાં વાંક છે. પછી ખીજાણી ઉતાર બાપુને. પણ મને એમ થાય છે કે આ બાપુના મગજમાં આવું બધું નાખીએ છે કોણ? આ જાય છે ને હાંજે ચોરે બેહવા તો બધા ભાભાઓ ભેગા થાય ને. આપણે એમ કહીએ કે મંદિરે બૈરાઓ જઈને હાવું વાવની ખોદણી કરે. આ ભાભાઓ પણ છે ને કાંઈ ઓછા નથી. હાચી વાત છે. અને તમને ખબર છે બા, ભાભી કેવા રોતા હોય. મને તો એમ થાય કે એની આતેડી કેવી કકળતી હશે. એ બા, એ ક્યારેક ના આપણને બધું આપી દે ને તો આપણા ઘરની તો ધનોત પનોત નીકળી જાય. સાચી વાત છે તારી, હાવ સાચી વાત છે. અરે જીગલીન મોઢું જોઉં છું ને તો એવું મને દયા આવે છે ને. પણ આ તારો બાપો કોઈ વાતે માનતો નથી. કઈને થાકી ગઈ કે એમાં એનો કાંઈ વાક નથી. તમે સમજો જરા. આ આપણે તે રાજ કેટલા 8 વર્ષે આવ્યો તો પછી બાપુને એટલી ખબર નથી પડતી કે ઘરના ઘરે એવું થયું છે તો આપણે દીકરાની વહુને આવું ન કહેવાય. અરે ભાભી તો મને એમ કહેતા હતા કે બાપુ તો છે ને મારા હાથનું કઈ ખાતાય નથી ને પીતાય નથી. બોલો. ના, નથી ખાતા નથી પીતા, મને હંધી ખબર છે. અરે સાંભળ, માર લગ્ન થયા ને તો મહિનો 2 મહિના 6 મહિના જાય ને એટલે મારી આવું વાટ જોઈને બેહે. બસ ખબર પડે કે નથી રહ્યું એટલે એવા મારા મોઢા અમે કટાણા મોઢા કરે ને રોટલા ફેંકે ને. અરે એવું એણે મારા માથે કર્યું છે ને. તો પછી એકવાર મેં કીધું હે બા, કા તમે મારી હારે આવું કરો છો, શું થયું? તો કે પેલા વંશ દે વંશ પછી વાત કરવા આવશે. એટલી મને એણે હળધૂત કરી છે અને 8 વર્ષે રાજ આવ્યો. એટલે આ છે ને બધું આમનમ છે ને વંશ વેલો હાઈલો આવે છે. આ તમે કહો છો કે તમારા હાહુ એની હારે તમારી હારે એવું કરતા એટલે પછી એનો છોકરો એના જેવો જ હોય ને, એમાં કાંઈ ભલીવાર ન હોય. અને એમ નહીં, આ છોકરા ન થાય એ કઈ બાયુના હાથમાં થોડું છે. પણ હું એમ કહું કે તારા બાપુએ આ બધું જોયું છે તો એને તો સમજવું જોઈએ કે જરૂરી નથી કે લગ્ન થયા ને બીજા વર્ષે છોકરું થઈ જ જાય. હું તને એક વાત કહું, આપણે 2 આંબા વાવ્યા છે. 2 આંબા સારી રીતે મોટાઈ થયા પણ એકમાં ફળ આવે છે ને બીજામાં મોડા આવે છે. તો જો કુદરત આવું કરે છે વનસ્પતિ હારે તો આપણે તો માણસ છીએ. થાય એવું ક્યારેક કોકને વહેલું ફળ મળે અને કોકને મોડું મળે. પણ ઈ તારો બાપો સમજતો નથી. આ બાપુ છે ને ઈ ભાભી જે કરી પણ આપણે કોઈ દી ભાભીને દુખી નથી કરવા હો. ભાભી તો આજ મને એવું કહેતા હતા કે મને એમ થાય છે કે હું તમારા ભાઈને એમ કહું કે બીજા લગ્ન કરી લે અને બાપુને વંશવેલો જોઈશે તો દે. અરે પણ કહેજે તારી ભાભીને કે એવું નક્કી છે કે બીજી લાવશું તો એને છોકરા થાય. લખી આપ્યું કપાળ ઉપર. એ તો થવાના હોય તો આનાથી થશે, નહીં થવાના હોય તો 1 નહીં 3 લગ્ન કરશું ને એના તોય નહીં થાય. નસીબની વાત છે. બસ મેં આજ કીધું ભાભીને કે ભાભી નસીબની વાત છે. ભલે ને 10 વર્ષ થયા, એ તો ઘણા એવા છે સમાજમાં કે જેને 15 વર્ષ છોકરા નાના થાય છે તો હું ન થાય? હા, નો થાય 10 12 વર્ષ સુધી નો થાય. થાય ત્યારે બેલડા ના થાય. એટલે 2 વખત થાય એટલે 4 છોકરા થઈ ગયા.
પણ સમજતા નથી તારા બાપા. મારે છે ને હવે એને જરાક સમજાવવું પડશે કે આપણે રાજ કેટલા વર્ષે આવ્યો હતો. પણ હું તો શું કહું છું ખબર, પેલા તો તમે ઈ છે ને બહાર બધાય જેની ને તેની હારે બેહવા જાય છે ને ઈ બંધ કરાવી દો, એટલે એક છે ને એના મગજમાંથી આ બધાય લોચા નીકળી જાય. એને મારું કર્યું થાય હા નહીં પડે એને. એ ઝટ સા બનાવ, મારે જાવું છે. આ સા પીધીને ભાભો હાલ્યો બાપા હારે બેવા. પણ છે ને હું હવે એને સમજાવાય મારી રીતે. તું ચિંતા ન કર ને, ભાભીને કહેજે ઉપાધિ ન કરે. હા ઈ તો મેં એને કીધું જ તું, અને મેં એને એમ કીધું તું કે હું બાપુ હારે વાત કરે. બાપુ તારી વાત સાંભળ. એટલે તો હું તમારી પાસે આવી બસ. કે બાપુ મારી કઈ વાત સાંભળવાની નથી, એના કરતા હું બાને કહું ને તો એ કઈક થોડું કહે એને. ના રે હું કહીને એને. હારું હાલો બા, હવે હું થોડુંક ભાભીને કામ કરાવું. હા જા બેટા, બિચારી એકલી એકલી મૂંઝાતી હશે. આ છોકરાઓને મારા બેટાને છે ને વાડીનું કામ આપી પણ પૂરું નહીં કરવાનું. આ પંચર પડેલું છે, શું કરવું હવે? બધું ચડી ગયું છે પણ ન ખબર પડે. બસ શું છે આ ખબર નથી પડતી. આને પંચર કરાવીને હાંકવું પડે તો આપણે રેડી કરીને રાખીએ. એ પણ કાલે જ કરાવ્યું હતું હજી. તો કેમ આમ જો કરીને મૂક્યું હતું, લાગે પાછી હવા વહી ગઈ. એ બધું મૂકો બાપુ, હું શું કહું તમને, મારે તમારી હારે થોડી વાત કરવી હતી. થોડેક હું જાજે કરીને મને શું વાંધો? બોલ શું છે તારે કહેવાનું? ઓ બાપુ, હા તમે મારા ભાભી હારે જેવું વર્તન કરી રહ્યા છો ને એ સારી વાત નથી હો. તમે એમ કહો છો કે હા ભાભીને કેટલા સમયથી બાળક નથી થતું, એમાં ભાભીનો શું વાંક હોય? એટલે આ બધું તું મને શીખવાડીશ કે કોઈને હારે કેવું વર્તન કરવું કેવું નહીં? શીખવાડવાની વાત નથી બાપુ. તમે મારા કરતા ઉંમરમાં મોટા છો ને અનુભવમાં મોટા છો, પણ તમે જે કરી રહ્યા છો ને એ ખોટું છે. અને જો કોઈ વ્યક્તિ ખોટું કરી રહ્યો હોય ને તો પછી ભલે એની સાથે આપણો ગમે તે સંબંધ હોય, પણ આપણે કેવી આપણી ફરજમાં આવે. ઓહો, લાગે છે કે તું હરિશ્ચંદ્રના ગાડામાંથી ઉતરી ગયો લાગે. હરિશ્ચંદ્રના ગાડામાંથી તો નથી ઉતર્યો, પણ તમારો જ દીકરો શું બાપુ. ને હું શું કહું છું કે આપણા ભાઈમાં પણ તો ખામી હોઈ શકે ને, એને પણ કંઈક તકલીફ હોય. આપણે દવાખાને જઈ અને ભાઈને બતાવી દઈએ તો. એલા ભાઈ, તું જેવું વિચારે છો ને એવું કાંઈ નથી. હું જે કરું છું ને એ બરાબર જ છે, કોઈ તકલીફ નથી. પણ એના નસીબમાં જ સંતાન નથી લખ્યું તો તમે દવાખાને હું સ્વર્ગમાં જાઓ ને તો એને સંતાન નહીં થાય, એ વાંદરે જ રહેવાની છે. સૌ બાપુ, તમે આવા શબ્દો બોલો છો ને તો કઈ સારા નથી લાગતા. અને શું કીધું તમે કે એના નસીબમાં સંતાન સુખ લખ્યું જ નથી? તમે વિધાતા છો. અરે તો અત્યાર સુધીમાં થઈ જવું જોઈએ. વાહ, એટલે અત્યાર સુધી સંતાન ન થયું એટલે ભવિષ્યમાં નહીં જ થાય એવી ગેરંટી શું લીધી તમે? નથી તમે ડોક્ટર, નથી તમે વિધાતા, નથી તમને બીજી કઈ ગતાગમ, તો કઈ રીતે કયા આધાર ઉપર તમે બાપુ કહી શકો? તું ગામમાં જઈને બે વડીલને પૂછ ને તો ખબર પડે કે ગમે એના ઘરે છોકરાની વહુ આવે વરસ તો જવા દે, પણ 2 વર્ષ જાય ને જો સંતાન ન થયું ને બધે આ ડખા છે. અને આને કેટલા વર્ષ છે તને ખબર છે ને? હા, એ હું ક્યાં ના પાડું છું, પણ એવું તો ન હોય ને કે સંતાન ન થાય એટલે બધે સ્ત્રીનો જ વાંક હોય. પુરુષમાં પણ તો ખામી હોઈ શકે ને. પુરુષની ખામી નથી, હોઈ શકે એ બીજાનામાં, બાકી આમાં છે ને એના નસીબની ખામી છે. એટલે મહેરબાની કરીને હું જે કરું છું ને એ બરાબર જ છે. તને હું એમાં તકલીફ પડે છે કાંઈ? તકલીફ એ પડે છે કે આપણું આ ઘર બાપુ પંખીના માળા જેવું છે. બધા સંપીને અને સાથે રહીને તો બધાને મજા આવે. આમ ઘરમાં રોજ ઝઘડા ઊભા થાય ને એ મારાથી નથી જોવાતું ને, એટલે હું તમને વાત કરવા આવ્યો હતો. તારી વાત એકદમ સાચી હો કે આપણું ઘર છે ને આ પંખીના માળા જેવું છે, પણ આ કાગડી જ્યારથી આ ઘરમાં આવી છે ને એટલે મને લાગે છે કે આપણો માળો અકબંધ નહીં રહેવા દે. એ ક્યાં તમને હેરાન કરે છે? મારે આ કુળનો વારસ એની પાસેથી જોવે છે બસ. અને જો એ વારસ નહીં આપે ને તો પછી આગળ હું કરીશ એ તું તારી રીતે વિચારી લેજે. પણ બાપુ, તો તમે દવાખાને હું કામ નથી લઈ જવા દેતા? દવાખાને જવાની ના પાડો છો. તમે એમ કહો છો કે ડોક્ટરને શું ખબર પડે, મને બધી ખબર પડે. દવાખાને એમનામ જવાય છે? હે, એમનામ જવાય છે? જો બાપુ, સમય પ્રમાણે જવું પડે. એમને એમ જવાતું હોય કે ન જવાતું હોય. આ તો સારો કે હા બાળક નથી થતું ને તમે ના પાડો છો. કાલ સવારે મને કે ભાઈને કંઈક બીજી તકલીફ હશે તો ત્યારે તમે એમ કહો કે મફતમાં દવાખાને જવાય? આ વારસદારની વાત છે અને વહુની વાત છે અને ઓલી વાત છે દીકરાઓની.
એટલે મહેરબાની કરીને છે ને તારે જેને સમજાવવા હોય તારી ભાભીને સમજાવી હોય તો સમજાવી દેજે. જો થોડા સમયમાં આ કુળને વારસદાર નહીં આપે ને તો એના બિસ્તરા પોટલા ભરવા પડશે, સમજો? બાપુ તમને ગમે એટલે સમજાવશું ને તોય તમે સમજો ને એમાંના નથી. આ તો મને એવું થયું કે મારા બાપુને થોડુંક સમજાવું, કદાચ એના દિલમાં વાત ઉતરે અને માને તો. પણ કાંઈ વાંધો નહીં બાપુ. હવે આ મશીનને છે ને હરખું કરી અને વાડી ભેળું કરી દેવું છે, એટલે ચાલુ કરી દઈએ ને એટલે હા સાગર આવે ને એટલી વાર છે. કેવું ટ્રેક્ટર લઈને આવે એટલે હું કરું છું ભાઈ? સારું કર્યું તું આવી જો. એટલે હું તને સંભાળતો હતો, તારું જ કામ હતું. હા તે બોલો ને, શું કામ છે? હા તું છે ને આ ટ્રેક્ટરમાં છે ને ઓલી બોગી જોડી અને લાવજે. આ મશીન છે ને વાડી ભેળું કરી દેવું છે, એટલે ચાલુ કરવું પડે એમ છે હવે. હા ને રિપેર કરવાનું હતું તો રિપેર થયું કે નહીં? અરે રિપેર કાંઈ કરવા નથી, રિપેરિંગ છે ખાલી 2 બોલ ટાઈટ કરવાના છે, તો હું કરી નાખી. પણ તું આ મેં કીધું ટ્રેક્ટર લઈને આવી ને તો મેં કીધું હું વાડીએ મૂજ આવ્યું હરખું કરીને બધું. હા ટ્રેક્ટરમાં પંચર છે, એ પંચર થઈ જાય ને પછી લઈને વાડીએ મૂકી આવશું. હા પણ તે પંચર તો કાલે જ કરાવ્યું હતું ને? કરાવ્યું હતું પણ કોણ જાણે પાછી હવા કઈ રીતે જતી રહી. ભલે કામ કરીને તું છે ને એમાં ટ્યુબ જ બદલી નાખે, ટાયર બદલી ટાયર ગાહી ગયું છે. કાળિયાને મારે વાત કરવી જ જોઈએ કે આ કેવું પંચર કરી નાખ્યું છે. વાંધો નહીં, બધું તો થયા કરશે, પણ મારે છે ને તમારે યારે એક જરૂરી વાત કરવી હતી ભાઈ. હા બોલ ને ભાઈ, શું વાત કરવી છે? ભાઈ આ હું હાલી રહ્યું છે ઘરમાં અને તમે શું કે બાપુને કાંઈ કહેતા નથી? અરે સાગર તું જ કે મારે બાપુને શું કેવું? હા મારે તો છે ને હોડી વચ્ચે હોપારી જેવી હાલત થઈ છે. નથી બાપુને કાંઈ કહી શકતો કે નથી તારી ભાભીને કાંઈ કહી શકતો. મારે તો બેયનું સાંભળવાનું. પણ જો ભાઈ વાત તમારી હાચી, પણ જેનો વાંક હોય ને એને કેવું જોઈએ, એટલી હિંમત તો આપણામાં હોવી જોઈએ. અને બીજી વાત કે સંતાન મારા ભાભીને નથી થતું, એમાં મારા ભાભીનો શું વાંક? હવે એ બધું તો ભગવાનના હાથની વાત છે. કોને ક્યારે સંતાન સુખ મળે કઈ નક્કી થોડું હોય. અરે સાગર હું સારી રીતે જાણું છું, હું તારા ભાભીને કોઈ દોષ નથી દેતો. મને જ ખબર છે કે ભાઈ મારા ભાગમાં નથી લખ્યું તો નહીં લખ્યું હોય. હે પણ હા બાપુ આ વાત સમજવા જોઈએ ને. બાપુ હટ પકડીને બેઠા છે કે મારે વારસદાર જોઈએ, મારે વારસદાર જોઈએ. અને તારે ભાભીને પાંજણી વાંજણી કીરા કરે. હા તારી ભાભી રોતી હોય ને તો મારો જીવ બળે છે, પણ તું જ કે હું કહું બાપુને? અરે જીવ તો મારો બળે છે ભાઈ. જ્યારે જોવો ત્યારે બાપુને બસ ભાભીને હેરાન કરવાની જ ખબર પડે છે. હા ભગવાને કેવા ભાગ લેખા છે ને ખબર નથી પડતી. મને તો હાસું કહું ને દસ નથી ઉઠતી અને મારો મગજ નથી કામ કરતો મારે શું કરવું બોલ. આ કામમાં મન નથી લાગતું મારું તો. જો ભાઈ મારી પાસે એક સુઝાવ છે, જો તમે કરો તો, જો એ કરશો ને તો તમે પણ શાંતિથી રહી શકશો અને હા અમારા ઘર મતલબ કે આ ઘરમાં શાંતિ થઈ જાય. બોલ ને ભાઈ, જો ઘરમાં શાંતિ થતી હોય ને આપણે હંધા શાંતિથી રહેતા હોય ને તો મારે તો એ જ કરવું છે. તું કે શું કરું લે? એક કામ કરો ને ભાઈ, આ તમે અને મારા ભાભી આ ઘર છોડીને અલગ રહેવા જતા રહો, જેથી કરીને છે ને આ બાપુ રોજ રોજ જે ભાભીને વાંજણી કર્યા કરે છે ને, મેણા માર્યા કરે છે ને, એ તો બંધ થઈ જાય. અને જો ભગવાનની દયા હે ને તો ભવિષ્યમાં તમારી ઘેર સંતાન થશે. નકર તમે બે માણસ છો, એવું તો નથી કે સંતાન હોય તો જ જિંદગી આગળ હાલે. એ તમે શાંતિથી પોતાનું જીવન જીવજો ને. સાગર હા અલગ રહેવા જવું જો અત્યાર લગી આપણે કોઈ દેવો વિચારે નથી કર્યો. અને અલગ રહેવા જવું એ જો હું તમારા બધાથી અલગ ન રહી શકું ભાઈ. અને ભાગમાં હશે ને તો ભગવાન સંતાન દઈ દે. બાપુને ભલે ને જે બોલવું હોય બોલે, સાંભળી લેવું અમે 2 જણા. બીજું હું એવું ન હોય ભાઈ. જો આમને હાલતું રહ્યું ને તો એ દાડો દૂર નથી, આમને ભાભી મરી જાય પછી તમે આખી જિંદગી એકલા રહી જાઓ. પછી શું કરશો? જ્યારે પોતાનું જીવન સાથી પોતાની હારે નહીં હોય ત્યારે માથા પસાર છો ને તોય ભેગું નહીં થાય કાંઈ. એટલે કહું છું કે અત્યારે તમારા હિતમાં ઈ જ છે કે તમે આ ઘર છોડીને જતા રહો, જેથી કરીને અમારા ભાભીને છે ને આ બધી મૂંઝવણમાંથી બહાર નીકળવાની ખબર પડે. તો સાગર તું વાત કરી તો બરાબર છે ભાઈ, પણ મારો માયલો તો ના પાડે છે. છતાં પણ હું તારી ભાભીને વાત કરી, જો એ હા પાડશે અને માની જાય ને તો કાંઈક વિચારશું ભાઈ. પણ અટાણે તો આ બધું સહન કરે જ પાર છે. હવે તું એ બધી વાત મેળ અને તું જા હા કાળિયા પાસે
ટાયર કાઢીને એની પંચર કરી દે ભાઈ આ વાડીનું બધા આ ઘરની બળતરમાં કે કામ તો નહીં મેલાય ને નકર તો એમને પૂછ્યા મરી જાવ. હા ભાઈ, પણ તમે મેં જે વાત કરી ને એ વાત ઉપર વિચાર કરજો, કારણ કે આજ આપણા ઘર માટે યોગ્ય વાત છે. સારું સાગર. હાલો ત્યારે હું કાળિયાને બોલાવતા આવું, નગર પછી આ ટાયર છોડીને એની દુકાને જાઉં. હા. બાપુ હા બોલો. શું વિચારો છો? કાંઈ વિચારતો નથી. બાપુ જો તમે છે ને એમ મારી પર રાયડું ન નાખતા હો, પણ હું તમને એક વાત કહું. હા બોલો ને. હવે હમણાં મંડળ ભેગું થયું હતું એમાં કાંઈ ઘટતું રહી ગયું હોય તો બોલો. એવું કાંઈ નથી બાપુ, હું એમ તમને કંઈ કહેવા કે કંઈ બોલવા નથી એવી, પણ તમે જે આ ભાભીને વાંજણી કરો છો ને એવું ન કહેતા હો તો બેટા એક કામ કર, જે સ્ત્રી સંતાન ન આપી શકે એને વાંદણી સિવાય બીજો કાંઈ શબ્દ આવતો તો એ મને કહે, હું એ રીતે કહું. એમ પણ એવું જરૂરી થોડું છે કે દુનિયામાં જેટલી સ્ત્રી છે બધી સંતાન આપતી જ હોય, અને આપણે ક્યાંય એવું નક્કી થઈ ગયું છે કે આપણા ભાભીને સંતાન પ્રાપ્તિ થવાની જ નથી, આજ નહીં તો કાલ ભગવાન સામું નહીં જોવે. બેટા એમ રાહ જોઈએ ને ત્યાં મારી ઉંમર પૂરી થઈ જાય ને હું ભગવાનના ધામમાં વયો જાઉં. બાપુ એવું શું કામ બોલો છો તમે? સારું વિચારો ને. હું તો એમ કહું છું કે તમે સારું વિચારો, લાંબુ જીવો અને આપણા ભાઈ ન્યાય પારણિયું બંધાય. બેટા પારણિયું બંધાવવાનું હોય ને તો આ કેટલા વર્ષ થયા? 4-5 વર્ષ થઈ ગયા, બંધાઈ ગયું હોય. અને હવે તમે ઓલાની જેમ કેમ તમે મેની વાડ જોવો અને આવે કે ન આવે એની જેવું છે. ત્યાં છે ને કાંઈ છે નહીં, ભગવાને એના નસીબમાં લખ્યું જ નથી તો ક્યાંથી આવે? તમને ખબર છે તમે આવું બધું બોલો ને તો ભાભીને કેવું થતું હોય. અરે એના કાળજે તેલ રેડાતું હોય. અરે કાળજે તેલ તો મારે રેડાય છે જ્યારે હું ગામમાં નીકળું અને કહે છે ને ફલાણા ભાઈની વહુ વાંધણી છે. આ બધા મેણા ટવણા તમે સાંભળો ને તો તમને ખબર પડે કે ગામમાં હું વાતું થાય છે. ભાભી છે ને જેટલો જીવ બાળે છે ને ક્યારેક ઈ દિલથી આપણને બધું દઈ દે છે ને બાપુ, તો આપણું ઘર ધનોત પનોત થઈ જાય. ઓહો, આ બાય હવે એક છોકરું નથી આપી એકથી, એમાં એનો શ્રાપ લાગશે આપણને. વાહ ભાઈ વાહ. ઈ તો બાપુ જે સાંભળતું હોય ને એને ખબર હોય. આ તમે જે રીતે એની સામે બોલો છો ને એ કોઈ બાઈ ન સાંભળી શકે. અરે તમને ગામની ખબર ન હોય બેટા, મેં કીધું એમ કે 2-5 વર્ષ છોકરું ન આવે ને એટલે સ્ત્રીની હાલત આ જ થાય છે. મારા ઘરમાં, આપણા ઘરમાં કઈ આ નવીન નથી. પણ એમ નહીં, મેં તો તમને હમણાં કીધું, હું અત્યારે કહું છું કે મારી હારે આવું થયું હોત તો તમે શું કરો? મારે એ શબ્દ નથી સાંભળવો. મેં તને કીધું ને આ મલકમાં સ્ત્રી હોય ને બધી કઈ કરમ ભમરાળી ન હોય, એની જેમ લાખોમાં કોક એકાદી જ હોય એવી. એ તો તમને ખબર છે આપણા નસીબમાં નહીં હોય ને તો આવી એક નહીં 4 બાયું લાવશું ને તોય આપણને અહીંયા સંતાન, તોય આપણો વંશવેલો નહીં જ વધે. એવું નથી કે બીજા લગ્ન થાય અને એને સંતાન ન થાય, કારણ કે કોક તો બાય હારા પગલાની હોય ને કે આપણા ઘરને વારસદાર આપી શકે. જો હું તો તમારાથી નાની છું અને નાના મોઢે મારે મોટી વાત ન કરાય, પણ આ તમે ભાભીને જે કહો છો ને એ ન કહો ને તો વધારે સારું. તો તારી ભાભીને કહી દેજે મારે 1 વર્ષમાં વારસદાર જોઈએ બસ, નહીં ત્યારથી બિસ્તરા પોટલા ભરીને હાલે. હવે મારે તારી લાંબી શિખામણની જરૂર નથી, બરાબર? મારામાં કાંઈ ફેર નહીં પડે. તમે આખું મંડળ ભેગું થયું હતું, મારો નિર્ણય અડગ રહેશે, સમજી? અત્યાર સુધી મેં ધીમેથી વાત કરી પણ તને આનામાં ખબર જ નથી પડતી. સારું બાપુ, વાંધો નહીં, તમારે જેમ કરવું હોય ને એમ તમે કરો, અને અમે ભાભીને આ ઘરમાંથી ક્યાંય નથી જવા દેવાના, અહીંયા જ રાખવાના છે. ઓહો, તમે બધા થઈને મને ડરાવશો એમ ને? જોઈએ છે એ વર્ષ પછી જાય છે કે નથી જાતી, સમજી? જા તારું કામ કર. મારા બેટા એ ઉગીને ઊભા થાય છે, બાપને શિખામણ દેવા. તું રડે છે હું કામ? બધા ભલે કે હું તને કહું છું. પણ આ બાપુ કેવું બોલે છે, કેવા કડવા મેણ બોલે છે, તમને ખબર છે? પાછા તો એમ કહે છે કે વરદી પછી તમારે લગ્ન કરાવી દેવાના. અરે પણ એ ભલે ને કે મેં ક્યાં લગ્ન કરી લીધા અને હું કાંઈ લગ્ન નથી કરવાનો. બાપુને જે કરવું એ ભલે કરતા. હશે નહીં તો કાલે તમારે કરવા તો પડશે જ ને. હું કામ કરવા પડશે? હું કામ કરવા પડશે? જો હું છે ને કાંઈ બીજા લગ્ન કરવાનું નથી. બાપુને જેટલા મેણા બોલવા તો ભલે બોલે. આપણે છે ને સંતાન થાય તોય ભલે, ન થાય તોય ભલે, આપણે છે ને કોઈ દી અલગ નહીં થાવી. એટલે તું છે ને બાપુની વાતને મન ઉપર ન લે. એનું છે ને તારે આ કાને સાંભળો, આ કાનેથી કાઢી નાખવાનું તારે. એમ કેમ આ કાનેથી સાંભળીને આ કાનમાં કાઢું? કઈ રીતે કાઢું?
ખરમ ભમરાડીને કેવા કેવા શબ્દનો ઉપયોગ કરે છે મારા ઉપર. મારા હાથનું કંઈ ખાધા પીતા નથી તો હું કરું? અરે હું જાણું છું, હું ક્યાં વાતથી અજાણ છું, પણ તું જ કે એ બાપ છે, મારે એને શું કહેવું? હા, મારે તો છે ને થોડી વચ્ચે હોપારી જેવી હાલત થઈ છે. આમ જોઈએ ને તો બાપુજીની વાત એ સાચી જ છે ને. એને એનો વંશ વેલો જોતો જ હોય છે ને. એને એવું હોય ને કે એના આંગણામાં કોઈ કિલકારી કરતું બાળક આવે નાનું. અરે એવું જરૂરી થોડું છે કે બધાના ભાગમાં લખ્યું હોય? અને હજી ક્યાં આપણે એનો હું છેલ્લો વંશ છું? હજી સાગરે છે ને એના લગ્ન થાય તો એને ઘરે સંતાન નહીં થાય, ક્યાં એનો વંશ વેલો અહીંયા પૂરો થઈ જવાનો છે? એ વાત તમારી સાચી છે, પણ હરેક મા બાપને આશા તો હોય છે ને કે એના દરેક બાળકને ત્યાં એક પાણું બંધેલું છે. અને આમાં વાંક મારો જ છે કે હું તમને સંતાન નથી આપી શકતી, બાળક નથી આપી શકતી. અને આ કેવી વાતો કરે છે તું તે? આમાં તારો શું વાંક છે? આ કઈ તારા હાથની વાત છે કે તું મને બાળક આપી દે? જો આ બધું છે ને વિધાતાએ લેખ લખ્યા હોય, જેના ભાગ્યમાં જેવું હોય ને એવું થાય. માની લે કાંઈ જરૂરી નથી કે ખામી તારામાં હોય, મારામાં હોય. જો મને ખબર છે તમારામાં કંઈ ખામી નથી, ખામી મારામાં જ છે. સો હું તમને એક વાત કહું, મારી વાત માનો ને. જો હું તારી હંધી વાત માનવા તૈયાર છું, પણ તું છે ને બીજા લગ્ન કરવાનું ન કહેતી, બસ બીજું બધું કે હું ગમે માની તારી વાત. હું એ જ કહું છું કે તમે બાપુજીની વાત માનીને બીજા લગ્ન કરી લ્યો. મેં તને કીધું ને કે હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. મારે છે ને આ એક ભાવમાં બે ભાવ કરવાના થતા નથી. એક ભાવમાં બે ભાવ નથી કરવા, પણ તમારે પણ બાપ બનવાનું સુખ જોતું હોય ને. મને ખબર છે કે મારામાં જ વાંધો છે, તમારામાં કાંઈ વાંધો નથી. એટલે હું હાસું કહું, તમે બીજા લગ્ન કરી લ્યો અને બાપુની વાત માની લ્યો તો જ આ ઘરમાં ખુશી આવી છે. જો મારે છે ને બાપ બનવાની ખુશી નથી જોતી. આ તને દુઃખી કરીને છે ને મારે કોઈ ખુશી નથી જોતી. મેં તને કીધું ને કે હું બીજા લગ્ન નહીં કરું એટલે નહીં કરું. તું આ વાત ઉપર મને બીજી વાર દબાણ ન કરતી. દબાણ નથી કરતી હું તમને, તો આ રીતે હું જીવી નહીં હગું. એટલે પ્રશ્ન તો એમ જ છે ને કે મને મૂકીને તમે બીજા લગ્ન નહીં કરો, તો હું જે દુનિયા મૂકી દઉં તો તમે બીજા લગ્ન કરશો ને? તું આ હું બોલેનું ભાન છે તને? મને અંધી ભાન છે. જો હા છે ને બાપુ કોઈ વાતે સમજવાના નથી. અને સાગરે મને એક રસ્તો બતાવ્યો છે. હું રસ્તો? સાગરે કીધું છે કે ભાઈ તમે બે જણા અલગ રહેવા જતા રહ્યો, એમાં છે ને તમે બે ખુશ રહેશો. અને જો આવું ને આવું રહે ને મારા ભાભી કંઈક અવળું પગલું ભરી લે ને તો તમે આખી જિંદગી અફસોસ કરતા રહી જાઓ. ના, ડોકું નથી થવું. બાકી વધારે મને અટવાડા મારશે કે દીકરો તો ના દઈ ગયો ને દીકરાને લઈને વહી ગઈ. સો જેને જે બોલવું હોય ભલે બોલતા. જો તમે મને પ્રેમ કરતા હોય ને તો તમે બીજા લગ્ન કરી લ્યો. સો હું હારા હાટું કહું છું, તમારા હાટું આ ઘર હારા હાટું કહું છું. તો તું ગમે ક્યાંનું તારી હંધી વાત માની, પણ તારી આ વાત હું આજે નહીં માનું ને કાલે નહીં માનું. કેમ તમે સમજતા નથી? ફરી વારથી આ વાત મને કરીને તો તને મારા હમ છે યાદ રાખજે. એટલે હું છે ને હું જ આ ઘર મૂકીને મારી સાથે વહી જાય, ઘરની હું આ દુનિયા મૂકીને જ વહી જાય તો તમે બીજા લગ્ન કરશો. હવે હું તમને લગ્ન કરવાનું નહીં કહું, હું પોતે જ વહી જાય. જો તારે મને જીવતો રહેવા દેવો હોય ને તો તું મને મેલીને ક્યાંય નહીં જા. જો તને કાંઈ થઈ જાય ને તો હું જીવી નહીં શકું. તને નથી ખબર, હા બાપુ તને વાંસળી કહે છે ને ત્યારે મારા કાળજા ઉપર તેલ ઢળાઈ જાય છે. મારું તો અહીંયું ફાટી જાય છે, કાળજું ફાટી જાય છે આ શબ્દ સાંભળતા જ. તો મારું શું થતું હોય છે વિચાર કરો તમે. શું હા હંધાય માણસો હરખા નથી હોતા. બાપુને હું ગમતથી હુજે છે કાંઈ ખબર નથી પડતી અને કોઈ વાતમાં સમજતા નથી. જો આ ભગવાને આપણા ભાગ્યમાં લખ્યું હશે ને તો જરૂર થાય, અને પછી જો નહીં જ લખ્યું હોય ને તો હું કદાચ હું ગમે એટલા લગ્ન કરીને તોય નહીં થાય. તમારા ભાગમાં તો છે, મારા ભાગમાં જ નથી. હું જ ભાગની ભમરાડી છું એટલે તમને બાળક નથી આપી શકતી. સો તું બોજ તારા મન ઉપર ન લે. મેં તને પહેલાંય કીધું છે ને કે તારો આમાં કાંઈ વાંક નથી. હા વાંક આપણા નસીબનો છે કે આપણે ઘરે સંતાન નથી થતું. હવે નથી થતું તો નથી થતું, એ આપણા હાથની વાત તો નથી ને. એટલે જ તમને કહું છું કે મને મેલી દો અને બીજા લગ્ન કરી લ્યો. જો મેં તને કીધું ને હું તને આજે નહીં મેલું ને કાલે નહીં મેલું, એટલે એ વાત કરવી તું રહેવા દે. આપણા ભાગમાં સંતાન નહીં હોય ને તો ભલે થાય. હું આખી જિંદગી હા ભાઈ જેના મેણા સાંભળવા તૈયાર છું, પણ તને મેલીને હું ક્યાંય નહીં જાઉં.
મારે આટલું હું કામ તમે હેરાન થાવ છો, હું કામ તમે મેળા સાંભળો છો વાંસિયાના? સો હવે આ વાત ઉપર છે ને મારે વધારે વાત જ નથી કરવી. તને કીધું ને કે હવે કાંઈ ન બોલતી, જે થાય નહીં જોયું જાય. મને નથી લાગતું કે હવે તમે સુધરો જરાય. સુધરવાની વાત જ ક્યાં કરે છે? મેં તમને ટાઈમ આપ્યો છે, જો એ ટાઈમ આપણે જે કીધું છે એ થાય તો સુધરી ગયેલો જ છું. ધીરે બોલો ને ધીરે બોલો ને સાંભળશે. બહુ બધા અભરખા છે કા બહુને સંભળાવવાના. અરે સાંભળે તો હું ક્યાં સોરી કરું છું, એને ચૂપ મોઢે રહેવાય. કહું છું. ચૂપ રહેવાય. ચૂપ રહેવાય? હવે કેટલાક વર્ષ ચૂપ રહેવું? મારે જે કરવું છે બોલ બતા. બા બાપુજી, હા બોલો. અમે લોકો ઘરેથી અલગ રહેવા જઈએ છીએ. કેમ અલગ રહેવા જાવ? હું વાંધણી મટી જાય. જુઓ બાપુ, કોક દી તો સારું બોલો. હાવ આમ અમે છે ને હવે નક્કી કરી લીધું છે કે અમે વાડીએ રહેવું, અમારે અહીંયા નથી રહેવું હવે. અરે મલકના ગમે એ ખૂણામાં રહ્યો, પણ એ વાંધણી છે એ મટવાની નથી, તો પછી હું કામ તું આવું પગલું ભરે છો એમ કહું છું. નારાજ હું કહું છું જાઓ તમે. જુઓ બાપુ, અમે છે ને હા તમારા મહિના હા ભાઈ આપણે થાકી ગયા છીએ હવે, એટલે જ અમે નક્કી કર્યું છે કે અમે બે જણા બસ અલગ રહેવા જતા રહેવું. રાજ હાવ સાચી વાત છે. અને જે નિર્ણય લીધો છે ને એ તો હું તો કહું હોનાનો નિર્ણય લીધો છે. તમે બે વયા જ જાઓ. બિચારી આ સુખેથી રહી તો ખરી. અરે પણ મેં તને ક્યાં કરે ક્યાંય કીધું છે? તું હું કામ આવું પગલું ભરે એનો છો? ધણી કોણ છે? કોણ છે એનો ધણી? એટલે એને લાગે તો ખરું જ ને. આજે ગામનું કોક મને કહી જાય તો તમે આમના આમ બેહી રહ્યો ટાઢા થઈને. કે બાયડે હારું થઈને બાપને મિલીને બીજે રહેવા જાવું? હા જવું પડે. બાપ એવો હોય ને તો જવું જ જોઈએ. અને અરે. હું એની ભેગી છું. જાઓ તમે. અરે આ થોડી ઘણી કાંઈક મારી આબરૂ બચી છે ને એ તો રહેવા દે. શું? બાકી આ ગામમાં જાવ ને એટલે મારી આબરૂના ધજાગરા થાય છે. થઈ જ ગયા છે. આ તમારી વાણીને લીધે જીભડી હરખી રહેતી નથી ને એટલે તમારી આબરૂના ધજાગરા થઈ ગયા છે. નહીં થયા હોય તો અડધા હું કરે. જુઓ બાપા, હા તમે ગમે ક્યાં હો, બાકી હવે છે ને અમે કંટાળી ગયા છીએ. હા તમારા રોજનું બધું સાંભળવાનું થાકી ગયા છીએ અમે હવે. તો સાંભળ મારી વાત એક કાન ખોલીને. તારે જ્યાં જવું હોય ને જા, બાકી એક વાત યાદ રાખજે કે આ મિલકતમાંથી તને ફૂટી કોડી પણ નહીં મળે, સમજો? કેમ નહીં મળે બાપુ? હું કામ નહીં મળે મોટા ભાઈને આ મિલકતમાંથી ફૂટી કોડી? એને ઘર છોડીને જવું છે, ભલે જાય. જો બાપુ, આ ઘર અને આ મિલકત અમારા બંને ભાઈઓની છે, એટલે અમારા બંને ભાઈઓના હરખા ભાગ પડે. અને રહી વાત મોટા ભાઈની, તો મોટા ભાઈએ કઈ ઓછી મહેનત નથી કરી. અરે તનતોડ મહેનત કરી છે. ગમે તે વસ્તુ કરવી હોય ને તો એ મોખરે હોય છે. અને તમે કહો છો કે એને મિલકતમાંથી ભાગ નહીં મળે? અરે ભાગ જોતો હોય તો રે અહીંયા, હું ક્યાં ના પાડું છું. બાકી ઘર છોડીને જવું હોય તો નહીં મળે. સાગર, જો ભાઈ, બાપુને કાંઈ ન આપવું ને તો મારે કાંઈ નથી જોતું. મારે તો છે ને મનની શાંતિ જોઈ છે. હા મારી ઘરવાળીને મેણા મારે ને એ મારથી સહન નથી થતા. હું કામ નો આપે બાપુ? અને જો ભાઈ, તમે જે નિર્ણય લીધો છે ને એ એકદમ બરાબર લીધો છે. કારણ કે જો ભાભી આ ઘરમાં રહે ને તો બાપુ એને હરખે જીવવા નહીં દે. નહીં સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી વાંજણી 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 કર્યા કરશે. નહીં, આને શાંતિ જોતી છે ને ભલે જાય. કારણ કે આ ઘરમાં રહીને ઓલી તો કોઈને શાંતિ આપતી નથી, તો એ લોકો ન્યા શાંતિથી રહે, આપણે અહીંયા શાંતિથી રહી. રાજ, સાગરભાઈ, તમે બે મારી હાટુથી બાપુ હારે હું કામ બાંધો છો? બાપુને મારાથી જ વાંધો છે ને તો હું જ વહી જાઉં. તમારે હું કામ આ ઘર છોડીને જાવું જોઈએ? જો મેં તને પહેલાં કીધું છે ને કે અમે નિર્ણય લીધો છે ને એ મારો નિર્ણય અડગ છે, અને એમાં તારે વચ્ચે બોલવાની જરૂર નથી. બા, તમે તો સમજાવો રાજને. સાગરભાઈ, તમે તો સમજાવો એને. હા હું સમજાવું છું. રાજ તું તારે જા. તારો હક હું અપાવીશ. બા, રૂપિયો હાસી મિલકત નથી. હાસી મિલકત તો વારસદાર હોય છે, જે હું નથી આપી શકું એમ. તો તમે કેમ આના બીજા લગ્ન નથી કરાવતા? બાપુ હાચું તો કહે છે. લગ્ન નથી કરાવવા. તારાથી નહીં થાય ને તો અનાથાશ્રમ ગણાશે. કોઈ પણ છોકરાનું ભવિષ્ય આપણે બનાવશું. હું આવીશ લેવા. એ છોકરો હોય કે છોકરી હોય. જો બા, તમે છે ને તમારે કોઈને કાંઈ બોલવાની જરૂર નથી. મેં જે નક્કી કર્યું છે ને એ નક્કી કરી જ લીધું છે. હા તો પછી હવે મુહૂર્ત જોવરાવું છે. હા ભગવાન તમને સુખી રાખે. હા અહીંયા તો કોઈને સુખ નથી લેવા દીધું, એને સુખી રાખે. બીજું તમને હું? નથી લેવા દીધું.
ઘરમાં કાળો કકડાટ કર્યો છે, રોજ ના રાંધ્યા રખડે છે, છોકરું 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 કરીને. અનાથ આશ્રમ ગણાય છે. હું લઈ આવી ત્યાંથી. તમે આ બહુ ખોટું કર્યું, નોખા રહેવા અવતર્યા નહીં. મેં જે કર્યું ને એ બધું બરોબર જ કર્યું છે. ગામમાં બધા વાતો કરશે કે એક બાળક તો નથી દઈ શકતી, પણ ધણી નોખો લઈને વહી ગઈ, ઘરથી નોખો કર્યો. એ જે સવાલ કરશે ને એના બધાના જવાબ મારી પાસે છે. હું બધાને જવાબ આપી દઈ. તારે કોઈ જવાબ દેવા નહીં જવું પડે. જવાબ માર નથી દેવા, પણ મેળા તો મારે સાંભળવાના છે ને, ગામના નંદાઈના. કેમ? હું હકદાર નથી? મને કોઈ મેણા નહીં મારતું હોય? તમને કોઈ નહીં બોલે, મને વધારે બોલશે બધા. જો હવે જે થવું હોય થાય. હવે એવા છે ને વાડીએ રહેવા, હવે અહીં શાંતિથી રહેવાનું છે. અને હવે છે ને મારે કોઈ જાતની બળતરા નથી જોતી. અહીંયા ખાઈ પીને જલસા કરો. બાળક થવું હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં. આ ભગવાન છે ને હવ હારાવાના કરશે. હું તમને હાસું કહું છું, બાપુ જેમ કહે ને એમ કરી લ્યો તમે. બાપુએ કીધું ને લગ્નનું, તમે બીજા લગ્ન કરી લ્યો. મારા હાટું કરો, તમારા હાટું ના કરો તો કાંઈ નહીં. મેં તને ના પાડીને કે હું બીજા લગ્ન આજે નહીં કરું ને કાલે નહીં કરું. હવે આ વાત તું બીજી વાર મને ન કરતી. આમનામ જિંદગીભર એકલા કેટલો ટાઈમ રહો, કેટલો ટાઈમ રહો. કાલે સવારે મને કંઈક થઈ જાય તો તમારું કોણ પછી? લે એટલે તું મારી પહેલાં વહી જવાની છો? માન કે મને કાંઈક થઈ જાય તો? હું તો ન બોલો તમે. તો તું હું કામ બોલે છો એવું? જો મેં તને કીધું ને મારે બીજા લગ્ન નથી કરવા. તું હું કામ જ્યારે હોય ત્યારે મને લગ્નનું દબાણ કરે છો? તમે કેમ નથી સમજતા? તમે આખી જિંદગી ભર એકલા રહો, હું તમને એમ કહીશ. તમારે વંશ પેલે તો જોતો જ હોય ને, તમારે તમારો વારસદાર આગળ નથી વધારવો? નથી વધારવો મારે વંશ. મારો વંશ અહીંયા ભલે પૂરો થઈ જતો. આ છે ને સાગર, હે એ બાપુનો વંશ વધારશે. એમ નો હાલે. સાગરભાઈ વંશ વધારશે, પણ તમારો વંશ તો પૂરો થઈ જાય ને. એના કરતાં મારી વાત માની લ્યો ને, તમે બીજા લગ્ન કરી લ્યો. હો તું સમજતી કેમ નથી? મારે બીજા લગ્ન નથી કરવા. મારે છે ને તારી હારે ખુશીની 2 પલ માણવી ને એ મને ગમશે, પણ તારા વગર મારે એક ઘડી પણ નથી રહેવું. તું સમજતી કેમ નથી? મને ખબર છે કે તમારા દિલમાં તમે મારા સિવાય કોઈને જગ્યા નથી આપી શકતા. મારા માટે પણ આ વેળ બોલવા બહુ અઘરા છે, તમારા માટે પણ હું થાય તો હું કામ બોલે છો? મજબૂર છું કે હું તો તમને ક્યારેય બાળક આપી શકવાની છું નહીં. અરે એવું કોણે કીધું છે? તું હું કામ બધું નક્કી કરીને બેઠી છો? તો આ લગ્નના 10 વર્ષ થયા. 10 વર્ષમાં એકાદી વખત તો હારા હમાસર મળ્યા હોય ને, હારા દી આવ્યા હોય ને. એવું ન હોય. કારક કારક ભગવાન છે ને રૂઠો હોય, જ્યારે માને ને ત્યારે થાય. આપણે એમ માને કે આપણા ભાઈ ગયું પૂથા છે, હા આપણા કરમ આડેથી પાંદડું ખસે ને ત્યારે ત્યારે હંધુય થઈ જાય. કાંઈ નહીં થાય. આ બધું તમે મને દિલાસો આપવા માટે બોલો છો. મને હંધી ખબર છે કે હું મારો જીવ ના બાળું ને એટલા હાટું, પણ હાસી વાત તો એ છે કે હું ક્યારેય તમને બાપ બનાવી શકું એમ નથી. વાંજણી શું બધા કહે છે તો શું, વાંજણી જ રહેવાની શું. એટલે જ કહું છું, તમે તમારું ભવિષ્યનું આગળ જોવો ને, તમે બીજા લગ્ન કરી લ્યો. તમને મારા આમ છે, જો તમે મને પ્રેમ કરતા હોય ને તો. જો તું ગમે એમ કરે, તું ગમે એને હમ દે, ગમે એ કરે, હું બીજા લગ્ન નહીં કરું, નહીં કરું, નહીં કરું ને નહીં જ કરું. મેં તને ના પાડીને કે મારે તારી સિવાય કોઈ હારે હથેવાળો નથી કરવો. કરવો પડશે, કરવો પડશે તમારે. મારા હાટુથી, બા હાટુથી, બાપુ હાટુથી, બધા હાટું કરવો પડશે તમારે. અરે ભગવાન, તું કોઈ વાતે સમજતી નથી. નહીં સમજુ. જો તમે બીજા લગ્ન નહીં કરો ને તો હું પોતે આ દુનિયા મેલી દઈ. પછી તમે બીજા લગ્ન કરી શકશો ને, હું જીવું ત્યાં સુધી તમે નથી કરવાના ને, તો હું જ મરી જાય. એટલે તમે બીજા લગ્ન કરવા માટે રાજી થઈ જાઓ. એક કામ કર, અત્યારે વખ લઈ આવે એટલે ઘોળીને 2 માણા પીને મરી જાય. સમજતી નથી કોઈ વાતમાં. એકવાર કહું છું બીજા લગ્ન નથી કરવા, નથી કરવા, નથી કરવા. હા તને અહીંયા હું કામ લાવ્યો છું કે શાંતિથી રહેવા હાટું. હા વાડીએ રહેવાનું છે અને શાંતિથી રહેવાનું છે. હા ભગવાન આપણી સામું જોહે. હવે તો એ ઘરમાંથી છુટકારો મેળવી દીધો છે ને, તો હું કામ વાહે પડીશો? કેદી ભગવાન જોયે, કેદી જોયે ભગવાન આમું? છેલ્લા 10 વર્ષથી આ વસ્તુ સાંભળું છું. ભગવાન આમું જોયે જોયે. જો આપણા ભાગમાં સંતાન ન લખ્યું હોય ને તો કાંઈ નહીં. હું તારી હારે આખી જિંદગી કાઢી નાખી. મારે નથી કાઢવી આખી જિંદગી આ રીતે.
તમને દુખી જોઈને મારે આખી જિંદગી નથી કાઢવી આ અરે હું રીતે. કોઈ વાતમાં દુખી નથી, મને કાંઈ વાંધો નથી. મને ખબર છે તમારા કેટલાય સપના છે કે તમારું બાળક હોય, તમે એને લાડકોડથી ઉછેરો, ભણાવો, ગણાવો. મને હંધી ખબર છે, તમે ભલે મને કહેતા નથી. સો બધાના સપના એવા હોય, પણ કોકના ભાગ્યમાં એ સુખ ન લખ્યું હોય તો આપણે સ્વીકારી લેવાનું. તમે મારા હાથોથી હું કામ તમારા સપના ઉપર પાણી ફેરવો છો? જો હું તમને આ સુખ કહું, તમે બીજા લગ્ન કરી લ્યો અને મારી વાહે આમ ગાંડાની જેમ ના રહ્યો. જો હું તને છેલ્લી વાર કહી દઉં છું કે આજ પછી મને લગ્ન કરવાનું કીધું છે ને તો મારું મરતું મોઢું પાડે. રાજ, કેમ નથી સમજતા તમે? તમને જરાય એવું હું થયું બેટા? અરે માં, કૂતરું વાહે પડ્યું છે. શું કૂતરું વાહે પડ્યું હશે? જાણવા તો દ્યો. શું થયું બેટા? કેમ આમ દોડતી આવીને શું થયું? હે બેટા, તાર સાસરીમાંથી કોઈ કાંઈ બોલ્યું તને? હે, હું કીધું? બોલે કોણ રસ્તામાં બી ગઈ હોય. કે છે ને સાસરીમાંથી એને ખીજાઈને કાઢી મૂકી એમ? બાપુજી, મારા હારાવાળાએ મને કાઢી મૂકી. હું કામ બેટા, તારાથી કઈ ભૂલ થઈ? હે, કીધું તું ને તને કોઈની સામે નહીં બોલવાનું, બધાય કામ કરવાના. હું કોઈની સામે નથી બોલી, પણ હું માં નથી બની શકું એમ, એટલે મારા હારાવાળાએ મને કાઢી મૂકી. પણ તારો હારો કેવો છે? માં બનવું ન બનવું એ આપણા હાથની થોડી વાત છે. ગજાત ન લાગે તારો હારો. અરે સંતાન દેવું ન દેવું એ કઈ આપણા હાથની થોડી વાત છે. અને એનો હારો આ ભૂપતને જાણતો નહીં હોય, એની દીકરીને મેણા ટેણા બોલે છે ને તો વારો પાડી દેવો તો હે એનો હવે. હા, હું થયું બાપુ? એની વાત કરો છો? આ બેન ને જો ને એના હારે કાઢી મૂકી. લે, હું કામ? અરે હું કામ એ તો આપણને ખબર જ છે ને કે એના 2 વર્ષ થઈ ગઈ છે, હજી સંતાન નથી થયું. ત્યાં તો મહિનો 2 વર્ષમાં મેણા ટાણા બોલવા. અરે વાહ! પણ બાપુ, તમને કઈ યાદ નથી આવતું? શું યાદ આવે? હા, જેવું કર્યું ને એવું તમે ભોગવી રહ્યા છો. મેં કાંઈ નથી કર્યું. શું કર્યું? અત્યાર સુધી તમે ભાભીને શું કહેતા હતા કે તું છે ને વાંસણી છે, તું દીકરો દે ને એવાની નથી, કજાત છે તું, તને છે ને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી, તને મારે આ ઘરની બહાર કાઢી નાખવી ને મારા છોકરા હાટું બીજી બાઈ લાવવી છે. હા, તે બરાબર જ છે ને, કારણ કે વાંદણી જ છે. આ 6-7 વર્ષ થવા આવ્યા, તો આ હજી 2 વર્ષ થયા છે બેટા. 2 વર્ષમાં કઈ એવું ન હોય કે ભગવાન સંતાન આપી દે. જો બાપુ, આ તો ઓલા જેવું થયું કે મારું મારા બાપનું અને તારા મારો ભાગ નહીં. તારે છે ને આમાં બોલવાની જરૂર નથી. હમું તો તારે એમ કહેવાય બેનને કે હાલ હું તારી હારી આવું છું, ખબરદાર જો તને ઘરમાંથી બહાર કાઢે તો. આ તો મારો બેટો એને કહેવાને બદલે મને કહે છે. હા, તો જેવું તમે એવું કર્યું છે ને એટલે તમને કહું છું કે જ્યારે પોતાની ઉપર વીતે ને ત્યારે કેવું લાગે છે, ત્યારે આપણને બીજા ઉપર ક્રોધ આવે છે. પણ આપણે જ બીજા ઉપર ક્રોધ કરતા હોય અને એ જ બાબતે એને ટોર્ચર કરતા હોય તો એને કેવું લાગતું હોય? એ જે હોય એ. બાકી હું એના હારાને નથી છોડવાનો, સમજી લેજે. બા, મને તો એવું લાગે છે કે અમારા બાપુએ ભાભી યારે આવું કર્યું ને એટલે જ ભગવાન મારી યારે આવું કરે છે. અરે બેટા, એવું ના હોય. આ બધી છે ને માન્યતા છે કે આપણે બીજા હારે આવો વ્યવહાર કરીએ તો આપણે હારે આવું થાય. એવું ના હોય. જો બાપુ, હા ઉપર બેઠો ને એ કઈ ગાંડો નથી થયો. એ છે ને હંધુઈ જોવે છે કે કોના કેવા કરમ છે ને કોણ કેવું વર્તન કરે છે. બાપુ, આપણે છે ને એ કોઈને માફ કરીએ કે ન કરીએ, કોઈને સજા આપીએ કે ન આપીએ, પણ એ બેઠો ને એ હાસો ન્યાય કરવા વાળો બેઠો. અને જ્યારે એની લાકડી હાલે ને ત્યારે ભલભલા ભોફેર થઈ જાય છે. મારે તારા ભાષણ સાંભળવાની કોઈ જરૂર નથી, સમજો. અને આ બેનને તો છે ને હું જઈશ લઈને એના હારે અને જોઉં છું કે એના હારા વાળા કેમ મેણા ટોણા બોલે છે. હા, જાઓ. છે તાકાત તમારામાં? હા, હા. તમે શું કર્યું તમારી વહુ હારે? દીકરો ને વહુ નીકળી ગયા ઘરમાંથી આ તમારા પાપને લીધે અને તમારા ગુસ્સાને લીધે. પાપ? મેં થોડું ખોટું કામ કર્યું છે? ના ના, આના સસરાએ જરાય ખોટું નથી કર્યું. સાચી વાત છે. તમારા વાળીને 6 વર્ષ થયા અને આને 2 વર્ષ થયા, એટલે હારું છે ને એ વેલા જાગી ગયા. 6 વર્ષની રાહ ન જોવી પડે. નહીં બેટા, તું ચિંતા નહીં કરતી. હું તને તારા હારે મૂકવા આવીશ અને જોઉં છું કે હું કામ તને આવા કડવા વેણ કે છે. બરાબર? અરીસામાં પેલા તમારું ડાચું જોવો કે તમે કેટલા હાચા છો. અણીથી પણી તમે તો હાવ ખોટા છો.
વહુને કાઢી મૂક્યા એના જ નિહાકા લાગ્યા છે આપણી દીકરીને. આ કર્યું તમે ને ભરશે ઈ. તમને બધાને છે ને બહુ ભાષણ સારું આવડે છે ને, તો એક કામ કરો, સોરે બેહીને છે ને ભાષણ કરો, એટલે જે લોકોને જરૂર હોય ને એ લે. જરૂર જ નથી. આખું ગામ છોરે બેહીને તમારું જ ભાષણ કરે છે કે આ કેવો સસરો છે કે સંતાન નથી, વાંજણી છે કરીને કાઢી મૂકી ઓલીને. બસ હવે હરખું બોલે ને કે લકવા થઈ જાય સોટી તે. જોજો ક્યાંક તમને ન થઈ જાય આવું બોલીને અને ઓલીના નિહાકા લઈને. બાપુ તમે છે ને જે કયો ઈ. બાકી તમે ભાભી યાર આવું બધું કર્યું ને એટલે જ મારી યાર આ બધું થયું છે. તમારા કરમ એને નડ્યા છે. હવે કોણ એને સુધારશે? નથી તમે કરમ સુધારવાના, નથી આનું નસીબ સુધારવાનું. હા, કરમ કે નસીબ એનું સુધરે કે ન સુધરે એ તો ઉપરવાળાના હાથની મરજી છે. પણ મારી કરેલી ભૂલ મને આજે સમજાણી છે. હું મારી કરેલી ભૂલ જરૂર સુધારી લઈશ. બહુ પહેલા સમજવાની જરૂર હતી. તો હવે છે ને આ દીકરોનો બહુ વાડી રહેવા વયા ગયા છે ને, તો મારે જવું છે તો તમે બધા હાલો હારે અને એને માફી માગી લઉં અને ઘરે પાછા બોલાવું. કારણ કે હું મારો વટ નહોતો મૂકતો કે બસ મારે વારસદાર જોઈએ કે ન જોઈએ, અને આજે મને ખબર પડી કે એ તો બધું ઉપરવાળાના હાથની વાત છે. હાલો હવે કોની રાહ જોવીશ? હાલો. લે શું થાય છે? ઉલટી થાય. હાલ આપણે દવાખાને જયા. હાલ. શું થયું? અરે બા એને બહુ ઉલટી થાય છે, જોજો પડતા નહીં. આને દવાખાને લઈ જાવ છે. સાગર તું ગાડી લઈને આવ્યો ભાઈ? હા ગાડી લઈને જ આવ્યો તો હાલે તાર ભાભીને દવાખાને લઈ જાવ. એલા નથી લઈ જવાની. અરે સુપ્રિયો બા પણ એને જો મજા નથી, દવાખાને જવું પડે ને. હા બાપ, મજા ન હોય તો પછી જવું જ પડે ને. એલા સાંભળો તો ખરા, આ ઉલટી થાય છે ને એને મજા નથી, એની નથી, હારા હમાસારની છે. બા તમે કેવી વાત કરો છો? આની તબિયત બરાબર નથી, તમે કયો હારા હમાસાર છે? અને ઉલટી થાય એમાં કઈ હારા હમાસાર હોય? અરે પેટમાં ગડબડ થઈ ગઈ હશે કઈક. આ માં બનવાની છે. હા બા આ તમે શું બોલો છો? હા આછી વાત છે. એટલે હું બાપ બનવાનો છું? હા બેટા. અરે વાહ. અને હું કોઈ બનવાની છું. હું તો કાકુ બનવાનો છું. જોયું બાપ, જોયું તમે? આ ભગવાનની લીલા કેવી અપરંપાર છે. તમે જે મારા ભાભીને તમે અત્યાર સુધી વાંજણી તું અમારા કુળને કુળ દીપક નહીં દઈએ કે એવા મેણા મેરા ને ભગવાને એમને સારા દિવસો દેખાડ્યા. જ્યારે તમારી દીકરીને હવે લોકો મેણા મારશે કે તું વાંજણી છે. હા બેટા, તારી વાત એકદમ સાચી છે. હો બેટા, મને માફ કરજો. ગુનો મેં તમારો કર્યો અને સજા ભગવાને મારી દીકરીને આપી. જુઓ બાપુ, તમે માફી ન માગો, તમે તો અમારા વડીલ છો. હા તો અમે તમને એ જ કહેવા માંગતા હતા કે હા વિધાતા ધારે ને તો ગમે ત્યારના લેખ પલટાવી નાખે, પણ તમને ભરોસો જ નહોતો. અને તમે આ બિચારીને વાંજણી ખાઈને એટલા મેણા માર્યા ને, એટલે જ બાપુ મારે આવું પગલું ભરવું પડ્યું. બેટા, મને માફ કરી અને તમે બે જણા ઘરે રહેવા આવી જાવ. હવે જુઓ બાપુ, સારું જેમ તમે કહો ને એમ. બીજું હું જોયું દીકરાને ને વહુને મેણા મારીને કાઢી મૂકેલી, પણ કુદરત એનો જ છે. આજે મારી દીકરીને ફળ આપી દીધું ને, હવે કયા મોઢે તમે એની સાથે બોલશો? અરે હું તો મારા અહમમાં આંધળો થઈ ગયો હતો કે હું ધારું ને એમ જ થાય. પણ આ બધી લીલા જોતા મને એવું લાગે છે ને કે બધી લીલા કરવા વાળો તો ઉપર વાળો છે, અને હું તો ખોટો અહમમાં ભટકી ગયો હતો. ઈ તો વાત છે બાપુ. આ તો ચાલો કે ભગવાનની દયા થઈ અને ભાભીને સારા દિવસો ગયા. આ દુનિયામાં ઘણા એટલા મા બાપ છે જે સંતાન વિહોણા છે,
જેને સંતાન થાય એમ જ નથી તો હું એની જિંદગી ન જીવીએ કે જીવીએ કે બેટા? હા બાપુ, સાગરભાઈની વાત સાચી છે. હા તો ભગવાને મારી સામું જોયું, ના જોયું હોત તો મારે તો દવાની બાટલો જ પીવાનો વારો આવત ને. હા તો રાંદલમાં એ મારે ઘેર હારા દી આપ્યા એટલે હું તો રાંદલમાંનો આભાર માનું છું. અને બાપુ હા શું કહું ને તો તમે જે કર્યું ને અંધુય ખોટું કર્યું છે. હું તમને દોષ નથી દેતી, પણ આ જ વસ્તુ આજે તમારી દીકરી હારે થઈ તો તમને કેટલું દુઃખ થયું બાપુ. તો હું પણ કોકની દીકરી જ છું ને. હા બેટા, જ્યારે મારી દીકરીની આ વાત આવી ને, અને એ તો એક બાપને જ ખબર હોય કે દીકરીની પીડા હોય અને બાપને કેટલી વેદના થાય. એટલે મને બધું સમજાઈ ગયું કે જ્યારે હું તમને આવા વેણ બોલતો હતો ને ત્યારે તમારું કાળજો કપાતું હોય છે. બાપુ, હું તમને કહેતી હતી ને ત્યારે તમે સમજતા નહોતા, પણ આજે મારા ઉપર વીતી ત્યારે તમને ખબર પડી ને. પણ હવે તો તમે સમજી ગયા ને. હા બેટા. તો બાપુ, એક વાત હું તમને કહી દઉં કે મને છે ને મારી હારીમાંથી કોઈએ કાઢી નથી મેલી, અને મારી હારે એવું કઈ થયું નથી. આ તો હું છે ને ખાલી આટો મારવા આવી હતી, પણ મને એમ થયું કે આવું થોડું કંઈક કરી જાઉં ને જો મારા બાપુ સમજી જતા હોય તો સારું. અને ભગવાનની દયાથી તમે સમજી ગયા. અરે બેટા, એ તો બહુ સારું કામ કર્યું કે વહેલી તકે આવું નાટક કરીને મારી આંખ ખોલી નાખી અને મેં મારી ભૂલની માફી માંગી લીધી. હવે તો હાલો ઘરે. હાલો. હાલો.